મહેરબાની કરીને કોઈ દાડો કોઈને એવી કોઈને વાયા સમાચાર આપીને ધમકી આપવાની વાત ના કરતા. ધમકી જ રહે અને એવી તાકાત હોય તો મેદાનમાં આવજો. તો આજે તમારા બધાય વતી કહું છું કે અત્યારે હું રામપુરા જ છું. તમારી ઓકાત હોય ને ખાઈ જા. તો મિત્રો જ્ઞાનીબેન ને પણ નાત બહાર કાઢો. કેમ કે મિત્રો ગબ્બર ઠાકોર ને અર્જુન ઠાકોરે જે ડીજે નું ઉપર એટલે કે ઠાકોર સમાજનું બંધારણ હતું તેનું પાલન નહોતું કર્યું, તે માટે તેમને નાત બહાર કરવામાં આવ્યા છે 1 વર્ષ માટે. પણ મિત્રો અત્યારે જે લોકોએ બંધારણ કર્યું છે એ લોકો જ અત્યારે બંધારણનો ભંગ કરી રહ્યા છે. તો ઠાકોર સમાજના આગેવાનો અને જે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને નાત બહાર કરવામાં આવ્યા હતા તેઓ પણ પોતાના સોશિયલ મીડિયાની અંદર જ્ઞાનીબેન વિરુદ્ધ વિડીયો અને પોસ્ટો મૂકી રહ્યા છે. કેમ કે મિત્રો એમને પણ બંધારણનું પાલન નથી કર્યું, છતાં પણ જેમને બંધારણ ઘડ્યું હતું એ લોકો જ અત્યારે બંધારણનો ભંગ કરી રહ્યા છે. અને ઘણા બધા લોકો તો એવું કહી રહ્યા છે કે આ બંધારણ કોઈ મોટા માણસો માટે નથી, સામાન્ય લોકો માટે છે. કેમ કે મિત્રો જે લોકોએ બંધારણ કર્યું હતું એ જ બંધારણ તોડે તો પછી બીજા લોકો ઉપર તો શું આશા રાખવી. કેમ કે મિત્રો અત્યારે જ્ઞાનીબેનના તમે 2 દિવસથી વિડીયો જોઈ શકો છો. કેમ કે મિત્રો હારીજની અંદર જ્ઞાનીબેન ઠાકોર કોઈ પ્રસંગની અંદર જાય છે, લગ્ન પ્રસંગની અંદર, ત્યાં મિત્રો ખુલ્લે આમ બંધારણના ધજાગરા જોવા મળી રહ્યા છે. અને મિત્રો ખરેખર અત્યારે તો લોકો એવી માંગ કરી રહ્યા છે જે લોકો બંધારણ કરે છે એ જ લોકો બંધારણનું પાલન નથી કરતા, તો પછી બીજા લોકો પાસે પાલન કરાવવાની આશા જ ન રાખો. તો મિત્રો ઘણા બધા તો એવું કહી રહ્યા છે કે જ્ઞાનીબેનને નાત બહાર કાઢો, એમને પણ સમાજનું બંધારણ તોડ્યું છે. તો મિત્રો અત્યારે વિડીયોની અંદર હું તમને બતાવવાનો છું કે જ્ઞાનીબેન ઠાકોરે જે બંધારણ તોડ્યું છે કે બંધારણ નથી તોડ્યું. કેમ કે મિત્રો અત્યારે જે 2 દિવસથી સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને મિત્રો ખરેખર ડીજેનો મુદ્દો બહુ લાંબા સમયથી ચાલી રહ્યો છે. વિક્રમ ઠાકોર, સુપરસ્ટાર વિક્રમ ઠાકોર, ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોરે પણ ડીજે ચાલુ રખાવવા માટે વાત કરી હતી, પણ જ્ઞાનીબેન ઠાકોરે આડે હાથ લઈને તદ્દન ના પાડી દીધી હતી, ચોખ્ખી ના પાડી દીધી હતી કે સમાજનું બંધારણ થઈ ગયું છે તો હવે આમાં ફેરફાર નહીં થાય. પણ મિત્રો ફેરફાર તો નથી થયા, પણ ડીજે બંધારણ હતું, ઘણા બધા 16 નિયમો હતા, પણ 16 નિયમોનું પણ અહીંયા ઉલ્લંઘન કરી રહ્યા છે ખુદ બંધારણ કરનારા લોકો. તો મિત્રો આગેવાનો ક્યાં ગયા? ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોરની પણ એક જ માંગ છે, અમે કે બંધારણનું પાલન કર્યું, ઉલ્લંઘન કર્યું તો અમને સમાજ બહાર નાત બહાર કરવામાં આવ્યા છે. તો આ પણ બંધારણનું ઉલ્લંઘન કર્યું છે અને આ તો આગેવાનો પણ જે લોકોએ બંધારણ કર્યું છે ને એ લોકોએ જ ઉલ્લંઘન કર્યું છે. તો આમના ઉપર કાર્યવાહી ક્યારે થશે? તો મિત્રો અત્યારે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર પણ સામે આવી ગયા છે. કેમ કે મિત્રો તેમને 1 વર્ષ માટે નાત બહાર કરવામાં આવ્યા હતા અને અત્યારે બંધારણ કરનારા લોકોએ બંધારણ તોડ્યું છે. તો મિત્રો શું ખરેખર હવે આમના ઉપર કાર્યવાહી થશે? કેમ કે મિત્રો જે સામાન્ય લોકો હોત ને તો અત્યાર સુધી લાખ 1.5 લાખનો દંડ પાડી અને નાત બહાર કરી દીધા હોત, પણ મિત્રો આ તો બંધારણ કરનારા જ બંધારણ તોડી રહ્યા છે. આ વિશે તમે શું કહેવાના છો? અને મિત્રો આ વિશે તમે શું કહેવા માગો છો? કેમ કે મિત્રો બંધારણ કર્યું છે તો બધા માટે લાગુ પડવું જોઈએ, સામાન્ય માણસ કે મોટો હોય કે પછી નેતા હોય, બધા માટે બંધારણ સામાન્ય સરખું રહેવું જોઈએ. પણ અહીંયા તો મોટા લોકો બંધારણ તોડે છે અને નાના લોકોને દંડ કરવામાં આવી રહ્યા છે. મિત્રો અત્યારે જે જ્ઞાનીબેન ઠાકોરે બંધારણ તોડ્યું છે, મિત્રો એમના ઘરે પ્રસંગ નહોતો, પણ જે પ્રસંગમાં તેઓ ગયા હતા ત્યાં ઉલ્લંઘન થયું છે તેમની હાજરીમાં, છતાં પણ તેઓ કશું બોલ્યા નથી ને આજે 3 દિવસ થવા આવ્યા, હજુ સુધી આમાં કોઈ આગેવાનો આગળ આવ્યા નથી. કેમ મિત્રો આમને હવે છોડી દેવામાં આવશે? તો મિત્રો અત્યારે જ્ઞાનીબેન ઠાકોરે જે વિડીયો વાયરલ થયો છે, જે પ્રોગ્રામની અંદર હાજર રહ્યા, જે લગ્નની અંદર જ્ઞાનીબેન ઠાકોર હાજર રહ્યા અને બંધારણનું ઉલ્લંઘન થયું છે ને એ વિડીયો જુઓ. આ વિશે તમે શું કહેશો? કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ખરેખર જે સામાન્ય લોકો સાથે જેવો વ્યવહાર કરવામાં આવ્યો એવી જ રીતે અહીંયા જોડે પણ વ્યવહાર થવો જોઈએ, આવી લોકોની માંગ છે. બાકી તમને જે પણ વિડીયોની અંદર માહિતી આપી છે ને તે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાને આધારે આપવામાં આવી છે. અત્યારે જે વિડીયો વાયરલ થયો તે વિડીયો જુઓ અને આ વિશે તમારું શું કહેવું છે? જ્ઞાનીબેન ઠાકોર ઉપર કાર્યવાહી થવી જોઈએ, નાત બહાર, કે સમાજનું બંધારણ નથી તોડ્યું કે તોડ્યું છે એ તમે શું કહેવા માગો છો? વિડીયો જુઓ. બાકી ચેનલ પર પહેલી વાર આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અત્યારે જે વિડીયો વાયરલ થયો તે વિડીયો જુઓ. બંધારણનો ઢોલ પીટતા ઠાકોર સમાજના આગેવાનો જ સમાજને પ્રોત્સાહિત કરવાના બદલે પોતાના દીકરાના લગ્નમાં મહેંદી, VIP રિસેપ્શન અને VIP ભોજન, VIP કંકોત્રી છપાવીને બંધારણનો ઉલાળ્યો કરતા જોવા મળે ત્યારે સવાલો થવા તો સ્વાભાવિક.